સાતની ચાવીની આપણે વાત કરીએ તો આપેલી સંખ્યાના એકમના સ્થાને આપેલા અંકને બમણો કરી બાકી સંખ્યામાંથી બાદ કરવો. આ પ્રક્રિયા ત્યાં સુધી કરવી જ્યાં સુધી ત્યાં શૂન્ય અથવા તો 7 વડે ભાગી શકાય એવી સંખ્યા આવે. જો આ પ્રક્રિયા અંતિમ સુધી કરવા છતાં શૂન્ય કે આવી સંખ્યા ના મળે તો એને 7 વડે નિશેષ ભાગી શકાશે નહીં. હવે આ વ્યાખ્યા થોડી અટપટી છે પણ સમજશો તો સહેલી છે. અને બીજી વસ્તુ એ કે હું તો એવું સજેસ્ટ કરીશ કે જ્યારે આવી 7 વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતો એવું જો ચેક કરવાનું હોય તો એને ડાયરેક્ટલી તમે જે 7 વડે આપણે ભાગતા હતા એમ કરશો તો વધારે સહેલું પડશે. છતાં પણ તમને એક વખત અહીંયા સમજાવું છું, જો યાદ રહે તો સારું છે, અથવા મતલબ અધરવાઇઝ પેલો ઓપ્શન તો આપણી પાસે છે જ. તો સૌથી પહેલા આપણે અહીંયા સંખ્યા લઈએ કે 343. તો 343 માં એકમની સ્થાને શું છે? 3. તો 3 ને ડબલ કરો તો શું મળશે? 6. હવે બાકીની જે સંખ્યા છે 34 એમાંથી 3 ના ડબલ એટલે 6 એને બાદ કરવાના છે. એને બાદ કરશો તો શું મળશે? 28. હવે 28 7 ના ઘડિયામાં 28 આવે છે તો કે હા 7 7 દુ 14 7 21 7 ચોકુ 28. તો આ મતલબ આ 28 ને જો તમે 7 વડે ભાગી શકતા હોય તો આ 343 છે એને પણ તમે 7 વડે ભાગી શકો. હવે એમ કેમ ખબર પડે કે આપણે 28 જ અટકી જવાનું છે? તો 28 ના 8 ના ડબલ કરશો તો શું થશે? 16. અને એ 16 ને તમે 2 માંથી બાદ કરી શકશો નહીં. તો એટલા માટે આપણે જે આપણી ગણતરી છે એને અહીંયા જ અટકાવી દેવાની છે. અને આ જે છેલ્લે આપણને સંખ્યા મળે છે એને જ આપણે 7 વડે ભાગીને ચેક કરવાનું છે કે 7 7 14 7 21 ને 7 ચોકુ 28. 28 છે એ 7 ના ઘડિયામાં આવે છે તો એનો મતલબ એમ કે 343 છે એને પણ તમે 7 વડે નિશેષ ભાગી શકો. આપણે બીજું ઉદાહરણ લઈએ કે 16800 ને 7. તો આમાં એકમના સ્થાને શું છે? 7. 7 ના ડબલ કરીએ તો 14. તો બાકીની જે સંખ્યા છે 16080 માઇનસ 14. તો આ 16080 માંથી 14 બાદ કરીએ તો શું મળશે? 1666. હવે એમાં એકમના સ્થાને શું છે? 6. એના ડબલ કરો તો શું મળે? 12. તો 166 માઇનસ 12. તો આમ કરવાથી શું રહેશે? અહીંયા 154. હવે 154 માં એકમના સ્થાને શું છે? 4. એના ડબલ કરો તો શું મળે? 8. તો 15 માઇનસ 8. એમાંથી બાદ કરો તો શું મળે? 7. તો હવે આ 7 છે એને તમે 7 વડે નિશેષ ભાગી શકો તો હા 7 એકાને 7. તો આ જો 7 ને તમે 7 વડે ભાગી શકો છો નિશેષ તો એનો મતલબ શું કે જે અહીંયા 16807 સંખ્યા આપેલી છે એને પણ તમે 7 વડે નિશેષ ભાગી શકો છો. આવી જ રીતે આપણે 7 ની જગ્યાએ કદાચ અહીંયા 6 હોત તો શું થાત આપણું કેલ્ક્યુલેશન? તો 16080 માઇનસ 6 દુ 12. તો શું આવશે અહીંયા? 7 10. હવે 8 ના ડબલ કરીએ તો 16. તો 166 માઇનસ 8 દુ ને 16. 150. એના 0 નો ડબલ તો થશે જ નહીં એટલે 15 માંથી 0 જાય એટલે 15. હવે આ 5 ને ડબલ કરશો તો શું થશે? 10. અને 10 ને 1 માંથી કાઢી શકશો નહીં. તો આપણે આપણી જે ગણતરીની પ્રક્રિયા છે એને અહીંયા જ અટકાવી દઈએ છીએ. હવે 15 છે એ 7 ના ઘડિયામાં 15 આવશે તો 7 દુ 14 7 21 તો 15 આવશે નહીં. તો એનો મતલબ શું કે જે આ 16806 સંખ્યા છે એને પણ તમે 7 વડે નિશેષ ભાગી શકતા નથી. તો આ 7 ની ચાવી થોડી અટપટી છે. જો મગજમાં બેસી જશે તો આવડશે, નહીં બેસે તો નહીં આવડે. પણ જ્યારે તમે એવી કોઈ પરીક્ષા આપો છો જેમ કે બેંકની છે કે પોસ્ટની છે જ્યાં તમારા માટે સમય વધારે અગત્યનો છે તો હું એવું સજેસ્ટ કરું છું કે ત્યારે આ ચાવીનો એપ્લાય કર્યા કરતા સીધું 16806 ભાગ્યા 7 કરી લેવું. એ તમારા માટે મતલબ ઓછો ટાઈમ તમારો બગાડશે, આમાં તમારો સમય વધારે બગડશે. બાકી પેલી જે આ મેથડ છે એ સારી છે. બાકી બીજી બધી તો વસ્તુ તમે ચાવીઓથી મેળવી જ શકશો. 2 3 4 5 6 સુધીનું છે એ કે 8 9 10 11 સુધીનું છે. તો આ વસ્તુને હું ખાલી એટલું કહીશ કે આને સ્કીપ કરી અને તમે નોર્મલી જેવી રીતે કરો છો એવી રીતે કરશો તો તમારો ટાઈમ વધારે બચશે. હવે આપણે વાત કરીએ 8મી ચાવીની. હવે 8મી ચાવીમાં કે જે સંખ્યાના છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ આખી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તો આ ચાવી તમને એવું લાગે છે ક્યાંક જોયેલી હોય કે સમજેલી હોય તો હા, 8મી ચાવી છે એ 4ની ચાવી જેવી જ છે. પણ 4ની ચાવીમાં આપણે શેની વાત કરેલી હતી?
છેલ્લા 2 અંકોની. જ્યારે આપણે 8ની ચાવીમાં શેની વાત કરશું? છેલ્લા 3 અંકોની. તો ખાલી 8ની ચાવી અને 4ની ચાવીમાં આટલો જ તફાવત છે કે 4ની ચાવીમાં તમારે છેલ્લા 2 અંકને જોવાનું છે, 8ની ચાવીમાં તમારે છેલ્લા 3 અંકને જોવાનું છે. તો આ છેલ્લા 3 અંકને જો તમે 8 વડે નિશેષ ભાગી શકતા હોય તો આખી સંખ્યા છે એને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે 912 છે, તો 912 ભાગ્યા 8, તો 8 એકા 8, 8 એકા 8 ચોકું 32. તો આ સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો, આ છેલ્લી 3 સંખ્યાને. તો એનો મતલબ એમ કે આ જે 7912 સંખ્યા છે એ આખી સંખ્યાને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. હવે એવી જ રીતે આપણે બીજું લઈએ કે અહીંયા છેલ્લી કઈ સંખ્યા છે? 328. તો 328 ભાગ્યા 8, તો 8 ચોકું 32, 8 એકા 8. તો આ સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો. તો એનો મતલબ એમ કે આખી જે સંખ્યા છે એને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે આપણે અહીંયા લઈએ કે 6,32,428. તો એમાં છેલ્લા 3 આંકડા કયા છે? 424. તો 424 છે ને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તો 8 પંચું ને 40, 8 તરી 24. તો આ સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો 8 વડે. તો કે હા, તો એનો મતલબ એમ કે જે આખી સંખ્યા છે એ સંખ્યાને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તો આપણે આવી રીતે 8ની ચાવીને સમજી શકાય. હવે આપણે વાત કરીએ 9ની ચાવીની. 9ની ચાવીમાં જો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. તો આપણે જેમ 3ની ચાવીની વાત કરેલી હતી, તો 3ની ચાવીમાં શું આપણે કહેતા હતા કે આપેલી અંકોના મતલબ એના સરવાળાને જો 3 વડે ભાગી શકાતા હોય તો સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. તો 9ની ચાવી પણ એના જેવી જ છે કે જે આપને અંકો આપેલા હોય એ અંકોના સરવાળાને જો તમે 9 વડે ભાગી શકો તો એ આખી સંખ્યાને પણ તમે 9 વડે ભાગી શકો. તો આપણે ઉદાહરણ જોઈએ કે 45 છે, તો 45 માં 4 + 5 એટલે 9. તો 9 એકા 9 ભાગી શકાય. તો એનો મતલબ કે 45 ને પણ તમે 9 વડે ભાગી શકો. 9 પંચું ને 45. એવી જ રીતે આ છે, તો 4 + 5 + 9. તો 9 ને 5 14, 14 ને 4 18. તો 18 ને તમે 9 વડે ભાગી શકો છો. તો કે હા, 9 દુ 18. તો આ જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને પણ તમે 9 વડે નિશેષ ભાગી શકો છો. આપણે બીજું એવું એક મતલબ મોટી સંખ્યાનું ઉદાહરણ લઈએ તો કે 43,353. તો આમાં શું થશે? 4 + 3 + 3 + 5 + 3. તો 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 3 18. તો 9 ના ઘડિયામાં 18 આવે છે. તો હા, 9 દુ 18. તો આ 18 ને જો તમે ભાગી શકતા હોય તો આખી સંખ્યા છે એને પણ તમે 9 વડે ભાગી શકો છો. તો જેવી રીતે આપણે 3ની ચાવી હતી એવી જ રીતે આપણે 9ની ચાવીને યાદ રાખીશું કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 9 વડે ભાગી શકાય તો એ સંખ્યાને પણ તમે 9 વડે નિશેષ ભાગી શકો છો. હવે વાત કરીએ આપણે 10ની ચાવીની. તો હવે વાત કરીએ 10ની ચાવીની. તો 10ની ચાવી પણ જેમ 5ની ચાવી હતી એના જેવી જ છે કે 10ની ચાવીમાં જો આપેલી સંખ્યાના એકમના સ્થાને 0 આપેલ હોય તો અને તો જ તે સંખ્યાને તમે 10 વડે નિશેષ ભાગી શકો છો. તો જેમ આપણે 5ની ચાવીમાં વાત કરી હતી કે એકમના સ્થાને 5 અથવા તો 0 હોવા જોઈએ, તો એવી રીતે 10ની ચાવીમાં આપણે શું હોય છે કે એકમના સ્થાને ફક્ત 0 જ હોવો જોઈએ, એ સિવાય કોઈ પણ સંખ્યા હશે તો એને 10 વડે નિશેષ ભાગી શકાશે નહીં. હવે આમાં આપણે ઉદાહરણ જોઈએ કે 100 છે, તો એમાં એકમના સ્થાને શું છે? 0. તો એનો મતલબ એમ કે 100 ને તમે 10 વડે ભાગી શકશો, તો 10 દાને 100. એવી જ રીતે આ 230 છે, તો એમાં પણ એકમના સ્થાને શું આપેલું છે? 0. તો એનો મતલબ એમ કે 230 છે એને પણ તમે 10 વડે નિશેષ ભાગી શકો છો. હવે બીજા છે સંખ્યા 5540. તો ત્યાં પણ એકમના સ્થાને 0 આપેલ છે, તો એ મતલબ આખી સંખ્યા છે એને પણ તમે 10 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે 73,370. તો એમાં પણ એકમના સ્થાને 0 આપેલ છે, તો એનો મતલબ એમ કે આખી સંખ્યા છે એને પણ તમે 10 વડે નિશેષ ભાગી શકો છો. તો આવી રીતે આપણે 10ની ચાવી સમજાવી શકાય, જે બહુ જ ઈઝી છે અને મોટા ભાગમાં બધાને ખબર જ હશે. હવે વાત કરીએ આપણે 11ની ચાવીની. હવે આપણે 11ની ચાવીની વાત કરીએ તો આપેલી સંખ્યાના એકી સ્થાને આવેલા અંકો અને બેકી સ્થાને આવેલા
અંકોના સરવાળાને એકબીજામાંથી બાદ કરતા શૂન્ય અથવા તો એવી સંખ્યા મળે જેને 11 થી નિશેષ ભાગી શકાતી હોય તો તે સંખ્યાને પણ તમે 11 થી નિશેષ ભાગી શકો છો. આ ચાવી પણ 7 ની ચાવીની જેવી થોડી અટપટી છે, તો હું એવું સજેસ્ટ કરીશ કે તમે સંખ્યાને ડાયરેક્ટલી 11 વડે ભાગીને જ ચેક કરી લો કે એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા. છતાં પણ આપણે એક વખત એને જોઈ લઈએ. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એમાં જેમ આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા હોય તો એકી સંખ્યા કોને કહેવાશે? 1 3 5 7 9 11 અને 2 4 6 8 10 છે તો એ બેકી સંખ્યા છે. તો એવી રીતે જ આપેલી સંખ્યામાં આ જે પહેલી જગ્યાએ જે આવેલું છે એને એકી સ્થાન કહેવાશે, આ બેકી સંખ્યાનું સ્થાન કહેવાશે. તો જ્યારે આવી રીતે એકી સંખ્યાના સ્થાને આવેલી સંખ્યા છે કે 1 અને આ 1, તો 1 વત્તા 1 બરાબર 2, અને બેકી સંખ્યાના સ્થાને આવેલી, તો આમાં તો ખાલી બેકી સંખ્યાના સ્થાને 1 જ આવેલી છે તો એટલા માટે એ 2 છે. તો એ બંનેને એકબીજામાંથી બાદ કરતા જો શૂન્ય મળે તો આમાં શૂન્ય મળે છે. તો શૂન્ય અથવા તો એવી સંખ્યા કે જેને 11 વડે નિશેષ ભાગી શકાતી હોય તો જ એ સંખ્યાને તમે 11 વડે નિશેષ ભાગી શકો છો. તો અહીંયા પણ આ 1 અને 1 ને પ્લસ કરો તો શું મળશે? 2. અને એવી રીતે જ બેકી સ્થાને ખાલી 2 જ આપેલા છે તો એટલા માટે 2. તો 2 માંથી 2 ને બાદ કરશું તો શું મળે છે? શૂન્ય. તો 121 છે એને પણ તમે 11 વડે નિશેષ ભાગી શકો છો. તો 11 એકા 11, 1 1 11 એકા 11. તો આવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 1331 છે તો એમાં એકી સ્થાને કયા છે? 1 અને 3, અને બેકી સ્થાને કયા છે? 3 અને 1. તો 3 ને 1, 1 વત્તા 3 4, 3 વત્તા 1 4. તો આ 4 માંથી 4 કાઢો તો શું આવશે? શૂન્ય. તો એનો મતલબ એમ કે આ જે સંખ્યા છે એને પણ તમે 11 વડે નિશેષ ભાગી શકો છો. તો આપણે ચેક કરી લઈએ. તો આ સંખ્યાને પણ તમે 11 વડે નિશેષ ભાગી શકો છો. એવી રીતે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે એકી સ્થાને શું આવેલું છે? 1 1 અને 1, તો 1 વત્તા 1 વત્તા 1, અને બેકી સ્થાને શું આવેલું છે? 2 વત્તા 2, તો અહીંયા શું આવશે? 3, અને અહીંયા 2 વત્તા 2 એટલે તો આ બંનેમાંથી વાત કરીએ તો શું મળે છે? 1. તો 1 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે? નહીં. તો આ સંખ્યા છે એનું પણ આપણે જોઈ લઈએ કે શું થાય છે કે તો આ સંખ્યાને પણ તમે 11 વડે નિશેષ ભાગી શકશો નહીં. તો જેમ 7 ની ચાવી થોડી અટપટી છે એવી 11 ની ચાવી પણ થોડી અટપટી છે. જો સમજવાની કોશિશ કરજો, સમજશો તો સહેલું છે, એટલું અઘરું પણ નથી. અને જો ના સમજાય તો જે આપણે સિમ્પલ મેથડ 11 મતલબ કે આવી રીતે કરીએ છીએ એ તો આપણે કરી જ શકીએ છીએ. તો હવે ફરીથી આપણે એક વખત બધી ચાવીઓને એક સાથે સમજી લઈએ. તો 2 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના એકમના સ્થાને 2 4 6 8 કે 0 આવતી હોય તો એ સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. એવી રીતે જ 3 અને 6 ની ચાવી શું કહે છે કે જો આપેલી સંખ્યા છે એના દરેક અંકોનો સરવાળો કરી અને એને તમે 3 અથવા તો 6 વડે ભાગી શકો તો એ આખી સંખ્યાને પણ તમે 3 અથવા તો 6 વડે ભાગી શકો છો. એવી રીતે 4 ની અને 8 ની ચાવીની વાત કરીએ તો 4 ની ચાવીમાં શું કહે છે કે છેલ્લા 2 અંકો એટલે એકમ અને દશકના અંકો, એ બે સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે 8 ની ચાવીમાં 2 અસંખ્યા છે જેમ 4 માં, એવી રીતે 8 માં છેલ્લા 3 આંકડાની વાત કરેલી છે કે 3 આંકડાને તમે 8 વડે ભાગી શકો તો આખી સંખ્યાને પણ તમે 8 વડે ભાગી શકો છો. 5 ની ચાવી ને 10 ની ચાવી સરખી છે. 5 ની ચાવી શું કહે છે કે એકમના સ્થાને 5 અથવા તો 0 હોવા જોઈએ તો તમે એને 5 વડે નિશેષ ભાગી શકશો. જ્યારે 10 ની ચાવી શું કહે છે કે એકમના અંકે ફક્ત 0 અને 0 જ હોવું જોઈએ. જો એ સિવાય બીજી કોઈ પણ સંખ્યા હશે તો તમે એને 10 વડે નિશેષ ભાગી શકશો નહીં. હવે વાત કરીએ 6 ની ચાવીની. 6 ની ચાવી શું કહે છે કે જો 2 ની ચાવી અને 3 ની ચાવી આ બંને લાગુ પડતી હોય તો જ તમે 6 ની ચાવી મતલબ કે 6 વડે નિશેષ ભાગી શકો છો. 7 ની ચાવીમાં જેમ આપણે કહ્યું કે એકમના સ્થાને છે એને મતલબ બમણો કરી અને બાકીની સંખ્યામાં બાદ કરી અને પ્રોસેસ છેલ્લે સુધી કરવાની છે. અને જો એને તમે 7 વડે નિશેષ ભાગી શકો અથવા તો 0 મળતો હોય તો તમે સંખ્યાને પણ 7 વડે નિશેષ
ભાગી શકો છો. તો 7ની ચાવી થઈ ગઈ, 8ની થઈ ગઈ, 9ની થઈ ગઈ, 10ની થઈ ગઈ. હવે 11ની ચાવી. તો 11ની ચાવી શું કે છે કે એકી સંખ્યાના સ્થાને જે સંખ્યા અંકો આપેલા છે એનો સરવાળો અને બેકી સ્થાને આપેલા અંકોનો સરવાળો, એ બંને વચ્ચેના તફાવતને જો શૂન્ય મળે અથવા તો એવી સંખ્યા મળે કે જેને 11 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ સંખ્યાને પણ તમે 11 વડે નિશેષ ભાગી શકો છો. તો આજે આપણે લેક્ચર છે એ આપણે વિવિધ વિભાજ્ય સંખ્યાઓની ચાવીઓનો લીધો છે. હવે આવતા લેક્ચરમાં આપણે લસાગુસાની વાત કરશું. તો આ જે બધી ચાવીઓ છે એ પ્રેક્ટિકલી આપણે એને કઈ રીતે એપ્લાય કરશું, પ્રેક્ટિકલી આપણે એને કઈ રીતે ઉપયોગ કરીશું એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અને અત્યારે તમે બધાએ મારો લેક્ચર જોયો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને જે લોકોને ખરેખર જરૂર છે, જે લોકો આવી એક્ઝામ માટે પ્રિપેરેશન કરે છે, તૈયારીઓ કરે છે, તો એવા લોકો સુધી મારી ચેનલને પહોંચાડો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.